ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારમાં ઉઠી ગયા ને આજ તો જો ફૂલ ફોગિંગ છે. જો પપ્પાને મોટા મધુવાળો નીકળે છે. હા શું તાર મોટા મધુવાળો નીકળે છે કાઢજે. બહુ ઠંડી છે ના બરાબર. જો તો ગાઈસ આ જો ફોગિંગ ફૂલ છે. જો જોઈ શકો છો તમે, કશું દેખાતું જ નહીં. હું બતાવું ધુવારો કાઢે છે. તો ગાઈસ આજ તો ફૂલ એકદમ ફોગિંગ છે. મિત્ર તો સવારનો પણ ઉઠીને કચરો વારે છે અને જોવાય કશું દેખાય એવું જ નહીં. આજ તો ધોન રાખવી પડે ને કશી સીધા એક્સિડન્ટ થઈ જાય નહીં. તો સો ગાઈઝ સમથિંગ 8 વાગી ગયા છે પણ તો એ વોકિંગ એટલું બધું જ છે. જો આપણે રોડ ઉપર જઈને જોઈએ. જુઓ સૂર્ય સપણ જો કશું દેખાતું નહીં. જો ચકલા દેખાય. રોડ ઉપર કોઈ સાધન આવતું હોય ને તો એ દેખાય એવું નહીં. જો એટલું ફોગિંગ છે. એટલો બારો જો ગાઈસ આ ગાડી આવે પણ દેખાય છે. કશું દેખાતું નહીં. ફોગિંગ ફૂલ છે અને ઠંડીનો માહોલ એ મસ્ત છે. મસ્ત ગુલાબી ઠંડી છે. એટલું બધું ફૂલ ફોગિંગ છે કે ગાડીએ ના દેખી શકે. જુઓ ગાઈસ જો આ ગાડી આવે છે પણ ગાડી દેખાતી નથી. છેલ્લા વાગે આવશું ના મારા શું ઉઠી ગયા છે વહેલા વહેલા ઠંડીમાં ઉઠે હવે 12 આવી ગયા છે ના. જો આપણે ફાર્મ હાઉસમાં જોવા છું ઠંડી છે. તો જોઈ શકો છો ફૂલ ઠંડી પડે છે. ચાલુ કરી મોટર ચાલુ કરી. તો ચાલુ કરી છે ને હું સ્વીચ પાડીને. તો ગાઈસ આપણી ગાય છે ના એનું બચ્ચું સારું એનું બચ્ચું છે નાનકડું. અને આ ગાયનું બચ્ચું છે. તો ગાઈસ જોઈ શકો છો બે નેનો છે ટાબડીઓ. અને આ પેલી બે ભેંસો એ પાડી છે ભેંસ છે અને આ બી ભેંસ છે. પેલું એનું બચ્ચું છે નાનું. મસ્ત ઠંડીનો માહોલ છે. જો આ તો સમગ્રમાં ફોગિંગ થઈ ગયું છે. બિચારા ગાડીઓવાળાને તકલીફ પડે. તો કશું દેખાય એવું જ નહીં. જો સો ગાઈઝ આપણા ઘરના પાસાનો નજારો જોઈ શકો છો તમે. જો 8:30 થયા છે પણ આ ફોગિંગના કારણે જો કશું દેખાતું નહીં. આ ફૂલ ધુમ્મસ છે. સૂર્યનારાયણ દેવે કશું દેખાતા નહીં. બિચારા છુપાઈ ગયા છે. આ જોઈ શકો છો ગાઈઝ આટલું બધું. જો આ ગામડાનું કેટલું મસ્ત છે સીન. પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને મિત્તલ રસોઈ કરે છે. અને ફર્સ્ટ ક્લાસ. આ જો પાછા ભાઈ આ તો ઉઠીને પાછા મોઈ જોઈ છે ઊંઘવા માટે. પાછું થઈ ગયું ભાઈ લેસન હે રેડી. તો ગાઈઝ
તો તૈયાર થઈ ગયો તાન ફટાફટ. ગરમા ગરમ ચા તૈયાર થઈ ગયો છે. મોટી વાટકી પડી છે ને તું એ તો હે ભાઈ આપણું ગુજરાતમાં છે ને ગુજરાતમાં ને આખા ઇન્ડિયામાં ચા પહેલાં જોઈએ. શું કહેવું વિશું? હે વિશું? ગુજરાતમાં પહેલાં ચા પીવાવાળા બહુ હોય છે. તો ભાઈના એ ફોગિંગ કેટલું છે અને અમારા આશરો જો ચા પીવા બી ગયો છે. અર્જુનને આવી ગયા વહેલા વહેલા.